હાલો સો બની ગઈ મસ્ત જીનલ લાઈ હાલો ફેમિલી આવી જાઓ આઈસ્ક્રીમ બરફ ગોલા ખાવા કપૂરે શરૂ કરી દીધું જોવો કપૂરા કેટલા વાળો ગોળો છે એટલે ઉનાળાનો પેલી વાર એમ જાને હવે ગયા હળી વાળો નહીં આપણે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને હા તો હાલો થંબનેલ જોયું કે નહીં હા તે ઈદ કરવાનું છે અત્યારે કુકર લઈ લીધું છે અને આપણે દાળ બાફવા મૂકવાની છે દાળ ઢોકળી ખાવાની છે કેમ કે આજ તો અમે ખાવાનું નહોતું બનાવ્યું ને સવારમાં તો રાસ કહે કે તમને જે મજા આવે એ બનાવી નાખજો તો જીનું કહેતી હતી અને દાળ ઢોકળી જીનલને બહુ ભાવે તો મેં કીધું હાલો બનાવી નાખીએ આપણે જો મેં દાળ તો પલાળીને જ વલી કરી હતી અને મેં પલાળ નાખી હતી અગાઉથી ને તે મસ્ત એટલે હવે હું બેન આ જો હા બોલો તો જય દ્વારકાધીશ નથી બોલવાનું કેમ છો બધાય બોલ કેમ છો અમે સાપુતારા ફરી આવ્યા હાલો જો દાળ મૂકી દીધી છે બની જશે હમણાં ધીમા ધીમા તાપે રાખવાની છે એટલે છે ને ઉભરાય નહીં જો દાળ બને ને ત્યાં સુધીમાં લોટનું બધું તૈયાર કરી નાખવાનું છે આમાં છે ને મને ભૂલાઈ ગયું વિડીયો ઉતારવાનું આમાં મેં કાંઈ નાખ્યું નથી હળદર નાખી છે ધાણા જીરું અને તલ નાખ્યા છે બીજું કાંઈ નથી નાખ્યું આટલી વસ્તુ નાખવાની છે ધાણા જીરું હળદર મીઠું તલ આખું જીરું નહીં વઘારમાં નાખીશ આ એ બેન શું કરીશું હું ભાખરી બનાવું જો અહીંયા ભાખરી બનાવી એમ જો સે આવ ઝીનું તો ઝીનું જ છે લોટ લઈને એને અહીંયા વણવાનું ચાલુ કરી દીધું જો પછી કીડીઓ ન આવે હેજીનું જો દાળ બફાને રેડી થઈ ગઈ છે ને એમાં મારા નાખવાનું છે મસાલો તો કાંઈ ઝાઝો નાખવાનું મરસું ને એવું કાંઈ હોય નહીં દાળ એકદમ મસ્ત થઈ ગઈ બફાઈ ગઈ છે હવે છે ને આમાં હળદરને નાખવાની છે મીઠું તો મેં નાખ્યું હતું થોડુંક એવું દાળ મારી રેડી થઈ ગઈ છે ને હવે છે ને આ વણવાના છે અને ઢોકળી બનાવવાની છે ને એક મેં લોટ લઈ લીધો હો જીનલે લોટ લઈ લીધો એમ કહે છે તાર ખાવાની છે ને ઢોકળી પછી આમાં છે ને આ ઢોકળી બની જાય પછી દાળ ઉકળી જાય દાળ ઉકળીને પછી આ નાખું ને અંદર કુકરમાં નાખીને પછી હું છે ને એક સીટી કરી નાખું એક સીટી કરી નાખવી કે ને એટલે એક સીટી થઈ જાય પછી ગેસ આમનામ કુકર બંધ રહેવા દો વરાળ નીકળી જાય ને બધી ત્યાં સુધી પછી ખોલું અને આમાં છે ને એક મેગી મસાલો નાખી દેવાનો છે બહુ મસ્ત થયો દાળ ઢોકળીમાં મેગી મસાલો થોડોક નાખી દેવી ને હમણાં મેગી આપણે પહાડોમાં ગયા ત્યારે ખાધી હતી દાળ રેડી થઈ ગઈ છે પણ આમાં છે ને એક વસ્તુ નાખવાનું બાકી રહી ગયું છે એ આ છે લીંબુ અને ખાંડ નાખો ઊભું રસોડું હોય ને તો કેવું સારું મારે છે ને હાથ લીંબુ કટિંગ કરીને નાખ્યું પછી હાથ ધોવા બાથરૂમમાં જવું પડે મારે વારે હાથ ધોવાય પડે અને કપડું પાસે રાખવું પડે મને આમનામ ન મજા આવે ઊભું રસોડું હોય અને એમાં ગેંડી હોય ફટાકથી યાર ધોઈ નાખવી કેવું સારું એવું હોય તો દાળ હવે રેડી થઈ ગઈ છે ઉકળી ગઈ છે ફૂલ એમાં નાખવાની છે આ નાખી જો ફટાફટ આમાં છે ને એક હાથે પણ ફાવશે નહીં જીનલ મને ફ્રીજમાંથી મેગીને મસાલો અંબાઈ દે લાય પછી આપણે આ કુકરને બંધ કરી જો કુકર બંધ કર્યું છે હવે એક સીટી કરવાની છે ખાલી ઓનલી ફોર 1 સીટી ત્યાં સુધીમાં મારે છે ને છાશ બનાવવાની બાકી છે છાશ બનાવી નાખું અને પછી કુકર ખોલી હાલો આપણે ખાઈ લેવાનું છે પછી કા જીનલ સો બની ગઈ મસ્ત જીનલ લાય જો તો આખી ડીશ ભરી છે બધી પૂરી કરી દઈશ ને તું જીનું જોવો ખાઈને તરત અહીંયા બધેથી કચરો વાળી નાખ્યો અને પછી હવે ગ્લાસ ભરીને પાણી અહીંયા રેડી દીધું અને હવે એ પોતા લગાવવા મળી છે જોવો લ્યો હમણાં જમવા બેઠા ને તો મેં એવું કીધું મને આમ કંઈક પગમાં થઈ ગયું ને તો મેં કીધું ઓહો મેં કીધું પગ દુખવા મળ્યો એમ બોલી તો એને ખાઈને કામ ઉપાડી લીધું મને કે તને પગ દુખે તો મને કે તું કે રહેવા દે કે હું પોતા મારી દઉં તો પાણી ગોળામાંથી એક ગ્લાસ આખો ભરીને ઢોળી દીધો પહેલાં એને વાળી હોત નાખ્યો બધી આમ જો મેં થોડો ખંજેરો કર્યો ને એટલે તરત જ તે પોતા મારવામાં લાગી ગઈ જો લ્યો એ પોતા મારે છે
આપણે આરામ છે હવે. જીનલ જો ગોળો લઈ આવી 20 રૂપિયા વાળો અને ઢોળ્યો પોતન. કા જીનલ? મને ભૂખ લાગી હતી ને એટલે લઈ આવી. ભૂખ લાગી હતી એટલે લઈ આવી. આજે તો હાંસે આવ્યો, આજે આવ્યો. પેલી હાંજ પડી ગઈ હાંજ. ઢોકળી ખાઈને એવા હુઈ ગયા ને તે હાંજ પડી ગઈ. કા વસમાં આપણે ગોળો ખાધો હતો કે નહીં પણ અત્યારે છે એવું ને કે જો કપૂર નહીં આવેલા છે, બહાર બેઠા છે અને અત્યારે પાછું ગોળો ખાવા જવાનું છે. ગરમી એવી છે ને એટલે ગોળો ખાવા જવાનું છે આપણે બધાને. એ લોકો આવ્યા છે અને જાવી હાલો ગોળો ખાવા હવે બેઠા છે. એ હાલો ગોળો ખાવા કોને આવવાનું છે? હાલો 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 દક્ષુ ગોળો ખાવાનું છે ને? દક્ષુ શું ખાવાનું છે? ગોળો ખાવા. શું ખાવાનું? મને ગોળો. જો કેવો બોલ્યો. તાર શું ખાવાનું? કોણ? આને આઈસ્ક્રીમ કોણ ખાવાનો? તાર શું ખાવાનું? ગોળો ખાવું. ગોળો. ગુલો ખાવો. હાલો હાલો તો કાંઈ નહીં, ખાઈએ બી ગોળો મસ્ત મજાનો ઠંડો ઠંડો. ફેમિલી અમે આવ્યા ને ગોળો ખાવા. ત્યાં દાદા છે ગોળો વેચે છે. આ બધે ગોળાનું છે ને તો મતલબ આવું રમકડું રાખ્યું હોય એટલે છોકરા વાળા એ ગોળો ખાવા આવે ને એમ. જો આગળ છે બધી આ બધા ગોળાના જ ઓલા છે. જો આ હાય કરે છે. હાય નહીં, ગોળો ખાવો છે. ગોળો હાય નથી કરવું. આપણે જો અહીંયા ગોળો ખાવાનો છે. આવી ગોળો ખાવાનો છે. એ લોકો તો જાવું છે ને જો જાય છે. ટાટા ગોળો ખાઈ લીધો. અમારે ખાવાનો બાકી છે. એ તો આવ્યા જાતા નથી, અહીંયા જ રહેતા હશે. કા હાલો જો હમણાં ગોળાનો ઓર્ડર રાજ દઈ આવે. કા અહીંયા છે મસ્ત મસ્ત સાહણી, ટોપ સાહણી છે બધી. ગોળા બનવાનું ચાલુ કરી દે છે ભાઈએ. આવજો બધા જરૂર, એક વખત ગોળા ખાવા જાય. બધું બહુ મોટું ગોળાનું હબ છે, આખું ગોળાનું જ છે બધું. જો મસ્ત મસ્ત ગોળા બનાવે છે. આપણી ફેમિલી બે ગઈ છે આમાં ખાવા. અને તો બધી નેચરલ સાહણી છે બધી પ્યોર. હાલો ફેમિલી, હાલો ફેમિલી, આવી જાઓ. આઈસ્ક્રીમ બરફ ગોલા ખાવા કપૂરે શરૂ કરી દીધું. જોવો કપૂરા કેટલા વાળો ગોળો છે? 200 રૂપિયાનો એક છે. જો અમે છે ને આ જો 2 મગાવ્યા છે અને અમે ખાવા વાળા 4 જણા છે. આ 2 તો ગણવાના જ નહીં. આ 2 તો છે ને ઘેરેથી ઓલું ખાઈને આવ્યા. હા એ કે ખાઈ જા. નહીં ખાય. આ ડ્રાય ફ્રૂટ વાળું છે ને ઓછું ખાય. હાલો આવી જાઓ બધા. મસ્ત ગોળો છે ડ્રાય ફ્રૂટ વાળો. મજા આવે ને ખાવાની. ઓલી ડ્રાય ફ્રૂટ આવ્યા કરે ને મોઢામાં ત્યાં સુધી મજા આવે ખાવાની. તારસ ખાવો ને? હે જોવા આવ્યા? ઓહો રાજ તો જોવા આવ્યા ગોળાને. કાંઈ નહીં હાલો રાજ તમે જોઈ લો ગોળાને અને અમે ખાઈ લઈએ. એટલે છેલ્લે ગોળો પૂરો થઈ ગયો છે. જો વાટકા ખાલી થઈ ગયા તો યા કપૂર ખાઈ છે હજી. કપૂર પૂછ્યો છો તો કા ભૂખ લાગી હતી બહુ. હા હું તો બેઠી છું ધરાઈ ગઈ. પહેલી વાર ગોળો ખાવા આવ્યા આ બે. પહેલી વાર એટલે ઉનાળાનો પહેલી વાર હોય એમ. જાને હવે ગયા હળી વાળો નહીં, આપણે ગયા ઉનાળામાં વિડીયોમાં તું શો ખબર છે ખાઈ લીધો. વિડીયોમાં છે. હા એમ 200 વાળો તો આપણે 150 રૂપિયા સુધી બહુ તો બહુ ખાધો. કા 200 વાળો ખાધો પપ્પા ખી જાય. એને બપ્પા ખી જાય 200 વાળો ખાય ને તો એમ કે હવે કહી દો જોઈશે 200 વાળો ગોળો ખાઈ ગયો. કપૂર ખાય 200 રૂપિયા વાળો ગોળો. જોવો ખાલી કરી નાખ્યા. અહીંયા જો આગળ બધી જ એટલે ઓલા મારેલા છે ને બધા ગોળા વાળા છે. સુરતમાં ગોળા વાળા કેટલા છે લોકો. સાંજે છે ને ગરમી લાગે ને એટલે બધા ગોળા ખાવા વહી આવે બહાર. હે ને ગોળો ખાય ને પછી ઊંઘ આવે. અમારે આયા તોય મોડું થઈ ગયું. આજ ગોળા ખાવા આવ્યા ને એ રાજ મોડા આવ્યા કામેથી. કા તે મોડું થઈ ગયું ને એટલે આખા આવ્યા થોડાક. આ નેરવાળા મેલડી વાળો રોડ છે ને, આ કયો રોડ કહેવાય રાસ? યોગી છે નેરવાળો રોડ. ત્યાં આવ્યા સીવી અમે ખાવા. આમ અમારી બાજુ નહીં, આજકાલ નવું ટ્રાય કરવા આવ્યા. આ સાઈડ આવ્યા ગોળો ખાઈને મજા આવી. સારો બન્યો હતો. અને હવે ઘરે જવાનું છે. હાલો ઘરે જઈને હવે હોઈ જાવી બધાને. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, જય દ્વારકાધીશ.